चन्द्रविलसन् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिवृतं सदबद्धवृन्दैर्यथा ताराभिर्तुमर्चमानमुरुधा तेश्चन्दनैकौसुमै शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं वृत्त्याद्यहं प्रणतपादपदाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम् नारायणो नीलकण्ठ स्वामिनारायणो हरि हरे कृष्णश्च सहजा नन्दकृष्णौ सुमे हृदि श्रूयतां देवदेवेश स्वामिनारायणं प्रभो तदेनावधानेन कथयिष्ये सुवार्ता श्रीहरे कृष्णाय नमो नमः श्रीस्वामिनारायणाय नमो नमः श्रीनरनारायणाय नमो नमः। સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને સત્સંગી જીવનની ગર્ભાવતીના યજ્ઞના વર્ણનની કથા સંભળાવે છે. વિઘ્ન કરવા માટે પ્રયત્નો તો બહુ કર્યા, કરવા વાળાએ કર્યા, પણ સફળતા ન મળી. આખી માટલી ઘીની વિઘા લઈ જવાનું નક્કી કર્યું. અંદરો અંદર બે જણા ઉભા ઉભા વાતો કરે, એક એક ઘીની મોટલી લઈ જઈશું અને પછી ઘેર ઘી ગોળ રોટલી ખાઈશું. લઈ જાશું એક એક મોટલી, જમાશું ઘી ગોળ ને રોટલી. ઘી ગોળ ને રોટલી ખાશું એટલે વર્ષ સુધી મોટા મોટા ઊંડલા ભર્યા છે. એક તો લઈ જા, એક હું લઈ જાઉં, કોણ જોવા વાળો છે? પણ એને ખબર નથી કે જોવા વાળાને તો 1000 આંખો છે. સફળતા ન મળી. એક બાજુ યજ્ઞમાં આવી બધા વિઘ્નો વચ્ચે પણ મહારાજ સફળતા પૂર્વક યજ્ઞ આગળ વધારતા જાય છે. જય જયકાર થતો જાય છે. દરરોજ દક્ષિણાઓ, દરરોજ ભોજન. એમાં એક દિવસે કઈક વિચિત્ર બનાવ બની ગયો. બીજી ટોળકી આવી એટલે આપણે હાથ મારીએ. સ્વામિનારાયણનો યજ્ઞ દમણમાં થાય છે, પણ ત્યાં તો બધા કાઠીઓ, દરબારો, ચોકીદારો ઘણા છે. અરે જોને, બધું મને આવડે. ચોરનો સરદાર, લૂંટારાનો સરદાર કે છે આપણે સ્વામિનારાયણના સત્સંગી બની જઈએ. કંઠી કાઢી અને ચાંદલો કરી દીધો. જય સ્વામિનારાયણ બોલતા શીખી ગયો. રાત્રે આવ્યો, એને જોયું કે સ્વામિનારાયણનો પ્રતાપ કેટલો હશે ભગવાન જાણે, પણ એની ઘોડીમાં બહુ પ્રતાપ છે. એવી જાય છે, એવી જાય છે, પવન વેગે. એની આગળ તો હેલિકોપ્ટરમાં કાંઈ નહીં, એવી ઘોડી ઉડે છે. તો ઘોડી જો હું ચોરી લાવું ને, ઓહો, રાતનો કલકત્તા લૂંટીને વડતાલ ભેગું કરતો. જો ઓળખ્યા ને
બંને ચોર સરદાર અને પાકો બંદોબસ્ત કરીને ઘોડી ક્યાં બંધાય છે, કઈ રીતે છોડવી, કઈ રીતે ઓળખવી રાતના અંધારામાં માણકીને. નાજા જોગીયા ચોકીદાર હતા, દરબાર હતા, પણ થોડા વધુ પડતા વિશ્વાસુ. ચોકીદારે કોઈ વિશ્વાસુ ન બનાય. જે વિશ્વાસુ હોય ચોકીદારી કરી જ ના મૂકે. એને તો બાજ દ્રષ્ટિથી જોવું પડે. એક એકના વાણી, વર્તન, ચાલ ચલગત બધું માપી લેવું પડે. એ સાચું ચોકીદાર. કોઈ જય સ્વામિનારાયણ કેવો આવો ભાઈ લાવો ભેટી પડે એમ ચાલે નહીં. રામ રામ સબ કોઈ કહે, ઠગ ઠાકોર ચોર બધાએ બોલે રામ રામ. એમ તો ઓળખી પાડવો પડે. નાજા જગ્યાએ પગી લાગે. અરે ભાઈ મને અરે શું કરો આ યજ્ઞમાં? અમે તો દૂરના સત્સંગી, મહારાજને પગે લાગવા ક્યાં મળે? તો આજે વિચાર થયો કે મહારાજને પગે લાગવા ન મળે તો કઈ નહીં, મહારાજ જેના ઉપર બિરાજે છે ને એ માણકી પૂરીને પગે લાગી લઈએ ને તો વેલો પાડ. અને ભોળા નાજા જોગિયાને એમ થયો બિચારો મહિમા વાળો હરિભગત થયો. અંદર જવા દીધો ગોળશાળો. માણકીએ આને ઓળખવી હતી. અંધારામાં કઈ રીતે પરખી દિવસે આ જોઈ લીધી પગે લાગવાના બાને. અને બોખાના વાળીને તરવાને જમૈયા અને કટારો સજી રાતની તૈયાર થઈ ગયા ટોળકી. આજે ઘોડા છોડી ભગવાન અડધી રાત્રિ થઈ. નાજા જોગિયા ગોળશાળને દરવાજે ખાટલા ઉપર સૂતેલા. બરાબર બંદોબસ્ત છે, સુનકાર છે. આખો દિવસ સેવા કરીને થાકેલા હરિભક્તો ગમે ત્યાં સુઈ ગયેલા. અને આ જોબન ધીમેથી ગોળશાળની દિવાલમાં જોયું કોઈ છે તો નહીં ને અંદર. ચોકીદાર તો દરવાજે ઊભો છે, અંદર કોઈ નથી ને. એ જોવા જ્યાં દિવાલથી ઉપર નજર કરી તો સ્વામિનારાયણ ભગવાન માણકી ઉપર હાથ ફેરવતા હતા. રાતના ગોઠવાટી બોલો. આને વિચાર કર્યો કે આ ખરા ભગવાન છે. આટલા માણસો છે, આટલા સાધુઓ છે, આટલા સેવકો છે, છતાં સાથે રાતના 1:30 વાગે ઘોડાનો ઉપર હાથ ફેરવે છે. એને ક્યાં ખબર છે હમણાં તારા ઉપર હાથ ફેરવશે. પાછો બેસી ગયો. એમ કે આ તો ભગવાન છે, હાથ ફેરવી જતા રહેશે. બધા ઘોડાની ચાકરી કરવાનો ઘણા શોખ હોય છે. જ્યાં મોટા શેઠિયાઓ અધિકારીઓ ઘણા ગાડી ચલાવવાનો શોખ હોય છે. થોડી રાહ જોઈ. વળી પાછો ઊંચી ડોક કરી. આવીને જોયે અશ્વને ત્યાં ઘોડે ઘોડે બેઠા હરી. બીજા ઘોડા પાસે ઉભેલા. કઈ નહીં, જો આ જાઉં નહીં અહીંથી માણકી લીધા વગર, જાઉં તો મારું નામ જોબન વડતાલો નહીં. આખી રાત ગયો, જાગ્યો. આખી રાત જાગીને કોનું ચિંતન કર્યું? માણકી ઘોડી ને માણકીના સ્વાર એનું ચિંતન આખી રાત થયા કર્યું. હમણાં જતા રહેશે, હમણાં ભાગી જશે, હમણાં ઉઠાવો. રાતના જાગીને ભજન કરે ને એ જલ્દી પહોંચે છે ભગવાન પાયો. બીજે રાત્રે પ્રયત્ન ચાલુ રાખ્યો. આજે તો કાલે. ત્રીજી રાત્રે જાગ્યો અને આ રીતે જાગીને ભજન કર્યું ને પાપના પળ બધા ઉખડવા માંડ્યા. ગમે એવો કાટ લાગ્યો હોય ને પણ અમુક રસાયણમાં ડુબાડે ને કાટના પોપડા આખા ઉખડવા માંડે. ભયંકર પાપ કરેલા, કતલે આમ ચલાવેલી, સમાજની દ્રષ્ટિએ જોઈએ ને પુણ્યની દ્રષ્ટિએ જોઈએ તો અધમમાં અધમ ગણાય એવો આ જોબન. હૃદય પરિવર્તન થઈ ગયું. સવાર પડી અને
સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પડવા આવ્યો, ચાલ્યો. કોઈકે ઓળખ્યો, એટલે પેલો જોબન ભગી આવે છે. સભામાં બૂમ પડી, સાવધાન. કાઠી દરબારોએ તલવારની મૂઠ ઉપર હાથ નાખી. શ્રીજી મહારાજ કહે છે, શાંત રહો, બધા બેસી રહો, એને આવવા દો, કોઈ બોલાવશો નહીં. અને આખી સભા વચ્ચેથી જોબન ભગી આવી અને ધબ દઈને મહારાજના ચરણ પાસે પડ્યું, નમસ્કાર કર્યા. હે મહારાજ, રડવા મળ્યો. અહીં આંખમાં શું હોય? બધાને રડાવનાર આજે રડવા માંડ્યો. હે પ્રભુ, જ્યાંથી ગુના છૂટીએ ત્યાં કર્યા ગુના કૃપાળ. ગુના છૂટવાનું આ સ્થળ છે, ત્યાં ગુનો કરવા હું આવ્યો છું પ્રભુ. સ્વામિનારાયણ ભગવાનનો અભય હસ્ત ઊંચો થયો. વરમ અભયમ ચરામ, હાથ ઊંચો થયો. ઓહો, એ હાથમાંથી કોણ જાણે કેવા કિરણો છૂટ્યા. પાપનો પ્રલય થઈ ગયો. ભગવાન બેસો. આવ્યો તો ચોરી કરવા, આવ્યો તો લૂંટ કરવા, પણ પોતે જ લૂંટાઈ ગયો. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના બે નામ છે, પતિત પાવન અને અધમ ઉદાહરણ. એ પતિત પાવન જેતલપુરના યજ્ઞની યાદગીરી અને અધમ ઉદાહરણ એ દબાણના યજ્ઞની યાદગીરી. આવા અધમને ચપટીમાં ઉદ્ધાર કરી દીધો. પહેલા એવા ભયંકર દર્દો થતા, એની સારવાર ન થતી, એ ડિસ્ટ્રોય કરવા પડતા. પણ સમય જતા એવા ભયંકર દર્દો પણ હવે ક્યો રહેવાના. પહેલા આવા બધાને ઉડાવી દેતા હતા સુદર્શન ચક્રથી તપ લઈને. પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે, પાપીનો વાંક નથી, પાપનો વાંક છે. પાપ દૂર કરો તો આત્મા પુણ્યશાળી છે. ગંદુ ને મેલું ને કચરા વાળું હોનું કોઈ ફેંકી દે, ધોઈ લંબોઈને સાફ કરીને ગળામાં ધારણ કરે. જેનું નામ લેવાથી પણ દિવસ બગડે, એવા એવા આ બધા જીવો જેનું નામ લેવાથી દિવસ સુધરે એવા થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાને જોબન ભગીનો પોતાને શરણે લીધો, પાપીને પાવન કીધો. સુબ્રત મુનિ કથા સંભળાવે છે આ રીતે. જય જયકાર સાથે શ્રીજી મહારાજે યજ્ઞ પૂરો કર્યો. છેલ્લે દાડે પણ પેલા વિક્ષેપ કરવા વાળા તૈયાર હતા. એટલે ભાઈ તું કેમ બેસી રહ્યો છે દરદાડાથી? કે શું કરું, શું કરું? આ તો પૂરો થયો છે જગન્ના, તેમાં કાંઈ ન પડ્યો વિઘ્ન. આ તો યજ્ઞ પૂરો થયો, કાંઈ વિઘ્ન ન પડ્યું. વાતો કરવા માંડ્યા બારગામમાં. આ એ બધા નકામા ગયા હતા. હું હોત ને તો છેવટે અગ્નિના કુંડમાં કૂદી પડે. એમ તો કેવાથી જણ બની ગયો. પણ સ્વામિનારાયણનું ખોટું દેખાડ્યું. કોઈ ખોટું દેખાડી ન શક્યા. જય જયકાર સાથે યજ્ઞ પૂરો કરી અને મહારાજ દભાણના હરિભક્તોની વિદાય લઈ અને ત્યાંથી ચાલતા થયા છે, વિદાય થયા છે. ચકોતર દેશમાં વિચરણ કરતા કરતા મહી નદી ઉલ્લંઘ્યા. મતતો મહિમ સમુત્તેર્ય દેશે કાન્નમ નામની. કાન્નમ દેશમાં મહારાજ વિચર્યા. ફરતા ફરતા શ્રીજી મહારાજ રઘુ ક્ષેત્ર ભરૂચ પધાર્યા છે. એકમ દ્વેવા દિને સ્વામી દિનાર્થમ વાપી કુત્રચિત પક્ષાર્થમ પક્ષમેકમ વા ન્યવસત કુત્રચિત સ્વ. શ્રીજી મહારાજ ક્યાંક એક દિવસ, ક્યાંક બે દિવસ, ક્યાંક દિનાર્થમ અડધો દિવસ, ક્યાંક સપ્તાહ રોકાતા આગળ વધતા જાય છે. શ્રીજી મહારાજને આમંત્રણ છે ધરમપુરનું. ધરમપુર
ધરમપુર કયું ભાઈ? કાંકરિયા વાળું નહીં હો. હા, આ ધરમપુર છે, ધરમપુર વાંસદા. ત્યાં કુશળકુંવરભાઈ નું આમંત્રણ હતું. બહુ સમયથી મહારાજને આમંત્રણ આપતા કે કેટલા સમયથી મહારાજને બોલાયા કરે, કઈ ને કઈ વસ્તુઓ મોકલ્યા કરતા. ઘણી બધી ભેટો મોકલે ગઢપુરમાં શ્રીજી મહારાજને, અને ચિઠ્ઠી જાય કૃપા કરીને બધા. ઘણી બધી વસ્તુઓ મોકલતા. એમાં બે વસ્તુની નોંધ સંતોએ કરી છે. એક નોંધ એવી કરી કે અથાણું મોકલેલું. એ બાજુની વલસાડી કેરીનું અથાણું થાય છે. કઈ અથાણું બનાવતા આવડે તો દિવસ સુધરી જાય, ભોજન સુધરી જાય. અને ન બનાવતા આવડે ને તો ડોક્ટરના દિવસો સુધરી જાય. અથાણું આવ્યું સભામાં, ખોલેલું. વક્તા અમારા પ્રાગજી પુરાણી હતા. એ વખતે બેઠેલા પાના પકડી, અને મહારાજની પાઠ બાજુમાં અથાણું મહારાજ ખોલો. ખોલ્યું, સુગંધ આવી અંદરથી કંઈક વિચિત્ર, ન ખાવા યોગ્ય મસાલા અંદર નાખેલા. ખબર છે ને, અથાણામાં કેટલીક ચીજો એવી નખાય કે જે અખાદ્ય હોય છે. શ્રીજી મહારાજ કે છે આ કામ નહીં લાગે આપણને. ભલે એને મોકલ્યો, એનો ભાવ પહોંચ્યો, પણ આમાંથી તો બધું કેવું હતું, લસણ જેવી કઈ વિચિત્ર ગંધ આવે છે. તો મહારાજ શું કરશે? નાખ્યા ગયેલા ખાંડ દસથી ઉકળાવે. કથાકારની પાઠ બાજુમાં, શ્રોતા તો દૂર હોય છે, એમને ખબર નહીં આવી કે ના આવી. પણ પુરાણીજીને વ્યાસ આવે ને, મહારાજ હું ઘેર લઈ જાઉં, શું કરશો તમે? મારા બધું અથાણું ધોઈને વાપરું તો. કેવા હોશિયાર વક્તા હોય છે. એટલે હરિભગત રોજ અહીં પદ બોલે છે, શ્રોતા ને વક્તા દેવ સમજ્યા વિના. એ પદ તો સ્વામીએ રચ્યું છે જુદા કારણે, પણ રોજ બિચારા શ્રોતા વક્તા બે કાળો ખાવા છે. મને એકને કાળ કીધી અત્યારે તમે બધાય ને, શ્રોતા ને વક્તા દેવ સમજ્યા વિના. પછી વળી પાછા મારા ઉપર ઉતરી પડ્યા, પેટ અને અર્થે પુરાણ. કઈ દવા ક્યાં વાપરવી જોઈએ ને, કઈ દવા કયા દર્દમાં અપાય કે એની ખૂબી છે વૈદો ની. પણ હવે આડેધડ દવા જોઈએ છે, પ્રસાદ વેચવો જોઈએ. શ્રીજી મહારાજ બહુ દયાળુ છે. વક્તાની ઘણી વાર કેસ થઈ જાય બોલી બોલીને. મહારાજે કહ્યું સારું લઈ જાઓ, ધોઈને વાપરજો. પ્રાગજી પુરાણી ઘેર લઈ ગયા હતા. પણ કથામાં આગળ બેઠેલા અમારા સુરા બાપુ, એને થોડી સુગંધ આવી ગયેલી. આવું અદભુત અથાણું આ બામણ એકલો લઈ ગયો, આખી ભરણી ઉપાડી ગયો. અને સાંજે સુરા ખાચરે નાટક કર્યું સભામાં. કાર્યક્રમ હોય છે ને એકાદ નાટક. મહારાજ સભામાં જ નહીં બેસાય. કેમ? વાસ આવે, ઉબકા આવે છે, વાસ આવે. સભામાં કોઈ નથી આવતી, મને બહુ આવે છે. અરે કોઈ કઈ ખાઈ નથી આવ્યા ને, મહારાજ કોઈ બોલે? કોઈ નહીં બોલે. તમે કહો તો ઉભો થાવ, પરીક્ષા કરો. અને સુરા ખાચર ને મારે આ પરીક્ષા કરો. તમને ગંદા આવે એટલે કોઈ, અને સુરા ખાચર તો બે ચાર જણ પાસે જઈને કથાની પાઠમાં, સાહેબ મહારાજ માફ કરજો, જે કઈ છે તો અહીંથી જ આવે છે. પ્રાગજી પુરાણી જખવાડા ગયા એટલે કુશળકુંવરભાઈ આવી રીતે અથાણું મોકલેલું, અને એક વાર ચોખા મોકલેલા. ડાંગર પોતાના હાથથી એક એક દાણો ખોલીને મોકલેલો. અણી શુદ્ધ, એને સંસ્કૃતમાં અક્ષત કહેવાય. મશીનમાં ચોખા તૈયાર થાય ને તો કેટલાયની અણી તૂટી જાય, કસાઈ જાય, એ ક્ષત. પણ જેને અણી તૂટે નહીં એ અક્ષત. આવા ચોખા મોકલેલા. કેવો ભાવ છે! એક એક દાણો ખોલી ખોલી
મહારાજે સભામાં હાથમાં લીધા અને કહ્યું, ઓહો, આવા ચોખ્ખા થશો ત્યારે અમારા અક્ષરધામને પામશો. આ પુષ્કળ કુંવરબાઈના મંડોળ પૂરા કરવા શ્રીજી મહારાજ ભરૂચથી પછી નર્મદા નદી ઉલ્લંઘી અને અંકલેશ્વર પધાર્યા છે. એ વખતે અંકલેશ્વરમાં કોઈ ન મળે. ગામની ભાગોળે ઉતારો કર્યો. સંતોએ થોડી રસોઈ બનાવી, થાળ બનાવ્યો, મહારાજને જમાડ્યા. ગામમાં ખબર પડી તો અંકલેશ્વરનો રાજા આવીને વંદન કરી ગયો, પૂજન કરીને જતો રહ્યો. શ્રીજી મહારાજ અંકલેશ્વર શહેરની ભાગોળે ગાડા ઉપર પડી ગયા. આખી રાત બોલો, અંકલેશ્વર વાળા ક્યાં ગયા હતા? કોઈ ના મળે. મહારાજ પધારો મારે ઘેર કહેવા વાળા. આખી રાત્રે શ્રીજી મહારાજે ગાડામાં પસાર કરી અને સવારે ઉઠી અને ત્યાંથી ચાલ્યા સીધા સુરત પહોંચ્યા છે. સુરતના હરિભક્તો બાલચંદ્રભાઈ શેઠ આદિ મોટા મોટા ભક્તોએ મહારાજનું સ્વાગત સામયું કર્યું અને એમાં એક પારસી ઇનામ લઈ જાય છે. કોણ હતા ભાઈ એ પારસી? અરદેશર. કેટલો ભાગશાળી હશે! સ્વામિનારાયણ ભગવાનની એવી સેવા કરી. તેનું નામ અરદેશરજી છે, અતિ ડાયો જાતે પારસી છે. આ કલમ બધી નિષ્પ્રાત સ્વામીની છે. એટલી બધી વ્યવસ્થા કરી. મહારાજની ખડે પગે સેવા કરી. નગર યાત્રામાં સેવા કરી, ઉતારામાં બાગમાં સેવા કરી. એટલી વ્યવસ્થા કરી. મહારાજ રાજી થઈ ગયા. અરદેશર ફોટોવા ઉપર એટલા બધા ખુશ થઈ ગયા કે મોટા માણસો પણ આટલી વ્યવસ્થા જાતે કરે છે, દોડધામ કરે. એનું શરીર કરાવર હતો, ઊંચું શરીર હતું અને બહુ સુરવીર હતા. એના માટે તો આખું પુસ્તક લખાણું છે. અરદેશર એને કેવા કેવા કામો કરેલા. પણ શ્રીજી મહારાજની નિષ્ઠા અને સેવા જોઈને એવા રાજી થઈ ગયા કે ફરી સભા વચ્ચે મહારાજે એને ઇનામમાં શું આપ્યું હશે? તમે કેટલા બધા સમજો છો. સ્કૂલમાં છોકરા તો ઘણા બોલી ઉઠ્યો કે સાહેબ એ તો આવડે છે. સ્વામિનારાયણ ભગવાને ભાગ આપીને પોતાના મસ્તક ઉપર પહેરેલી ભાગ ઉતારીને આપી લ્યો. કાયમી સ્મારક બની ગયું એના ઘરમાં. પરંપરામાં આજ સુધી આપણા કવિ દલપતરામ કવિ ચુસ્ત સત્સંગી હતા. આજની તારીખે તમે કોઈ પાઠ્યપુસ્તકમાં કે ક્યાંય પણ દલપતરામ કવિનો ફોટો જોશો ને તો તિલક ચાંદલો દેખાય. આવા ચુસ્ત કવિ હતા, સત્સંગી ચુસ્ત હતા. એને એક સોરીઓ બનાવ્યો. મહારાજે ભાગ આપીને એમાં આખું લિસ્ટ બનાવ્યું કે ભગવાન રાજી થાય ત્યારે જે વસ્તુ જે રીતે હાજરમાં હોય ને આપી દે અને એ લઈ લે. એ વખતે એમ ન કરે મહારાજ તો તમને કામ લાગશે. શ્રી રામ ત્યારે ભરતજી ઉપર રાજી થયા. ભરત એટલે નાના ભાઈ. ત્યારે શું આપ્યું? તો દલપતરામે પોતાની કાવ્યમય ભાષામાં પદત્રાણ દિએ પ્રભુ પૂજન પૂજબ ભ્રાત કી ભક્તિ ભલી લગી આમ. પદત્રાણ એટલે પગરખાં, ચાકરી, પાદુકા. પદત્રાણ દિએ પ્રભુ પૂજન પૂજબ ભ્રાત કી ભક્તિ ભલી લગી આમ. હનુમંત કુદેલ કટોરી દીની જબ સિંહ કી સુતલીની બગિયા. મહેતા નરસિંહ કુહાર દિયો જબ જીભ કી ભક્તિ ભલી જગિયા. મહેતા નરસિંહ કુહાર દિયો જબ જીભ કી ભક્તિ ભલી જગિયા. અરદેશર પુનર પદ કહે પ્રભુરી જીની અપની બગિયા. આપની પાઘડી, પોતાની પાઘડી આપી દીધી. અરદેશર ભગવાન સ્વામિનારાયણ ભગવાન સુરતમાં રોકાયા છે 5 દિવસ
અને ત્યાંના આગેવાન હરિભક્ત બાલચંદ્ર શેઠ અને બીજા સર્વ સત્સંગીઓની સભામાં શ્રીજી મહારાજે શું ઉપદેશ આપ્યો છે એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામી